જામનગરના દરેડમાં તક્ષશિલા સંકુલમાં ભગવાન પરશુરામનું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે। દ્વારકા શારદા પીઠાધીશ્વર શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીની પ્રેરણાથી નિર્માણ થનારા શ્રી પરશુરામ ધામનું આજે શંકરાચાર્યજીના પાવન હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દેવીશભાઈ અકબરી, રીવાબા જાડેજા તથા પબુભા માણેક, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનુભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના આગેવાનો, મહાનુભાવો તથા બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। का निर्माण जामनगर तक्षशिला ब्रह्म एजुकेशन ट्रस्ट शारदा पीठ द्वारा और यहाँ के ब्राह्मणों द्वारा निर्मित किया जा रहा है। भगवान परशुराम जी हमारे आदर्श हैं। सनातन धर्म, हिंदू धर्म, वैदिक परंपरा की रक्षा करने का उन्होंने जो संकल्प लिया था वह हमारे लिए आदर्श है। हम अपने देश की रक्षा के लिए, धर्म की रक्षा के लिए, भारत की रक्षा के लिए उनके आदर्शों का पालन करते हुए आगे बढ़ें। हमारे भारत देश का मंगल होगा। पहलगांव के आतंकवादियों को शिक्षा देने के लिए सारे भारतवासियों को एकजुट होकर के मुकाबला करना चाहिए। दलगत राजनीति से ऊपर उठकर और सभी को एक होकर के एक बहुत कड़ा संदेश देना चाहिए। अब बहुत हो गया है, एक एक करके चुन चुन करके केवल हिंदुओं की हत्या की है। तमें हिंदू छो, तमें हिंदू छो, तमें हिंदू छो, ऐसा बोल बोल करके उन्होंने ये किया है। ये तो सारी सीमा, आतंकवाद क्या है? ये तो राक्षसों की प्रवृत्ति है। रावण और कंस ने जो किया वही इस समय आतंकवादी कर रहे हैं। इनको मिलकर के शिक्षा देना चाहिए। हमारे देश की सेना पर हमें पूरा भरोसा है, आर्मी पर पूरा भरोसा है। इसका डट के जवाब दिया जाना चाहिए। આજે બ્રહ્મ સમાજ જામનગર દ્વારા પરશુરામ ધામના શિલાન્યાસનો કાર્યક્રમ પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યના અધ્યક્ષતામાં થઈ રહ્યો છે। ભગવાન પરશુરામ અનિષ્ટો સામે, દમન સામે એ એક લડ્યા અને લોકોને પ્રેરણા આપી કે અન્યાય સામે, દમન સામે લડવું જોઈએ। અને એ ભગવાન પરશુરામના વંશજો એટલે કે બ્રહ્મ સમાજ અને ધર્મની રક્ષા માટે પણ બ્રહ્મ સમાજ હંમેશા આગળ રહ્યો છે। ત્યારે આ બ્રહ્મ સમાજ માટે મહત્વનો કાર્યક્રમ છે। જામનગર બ્રહ્મ સમાજે પરશુરામજીનું ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો છે। એ આપણા બધા માટે આનંદની વાત છે।